નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે ફરીથી સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે ને એમ કહી શકાય કે સોના ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં સતત ને સતત ઘટતા પણ જોવા મળી રહ્યા છે। તો વધતા ભાવમાં બ્રેક લાગી ગઈ છે ને સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ગાબડું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં રોકાણ માટે અથવા તો દાગીના બનાવવા માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, સોનું હજુ પણ કેટલું સસ્તું થઈ શકે છે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો લોકો દિવસે ને દિવસે સતત સવાલ કરી રહ્યા હતા કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોમાં ઘટાડો થવાના બદલે વધારો થઈ રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ જોવા મળી રહ્યો છે અને અઠવાડિયાના બીજા દિવસે એટલે કે આજરોજ સોના ચાંદીની માર્કેટમાં ફરીથી 2300 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, જે ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો જો તમે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો સોનું ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની ચર્ચા કરીએ તેની પહેલા રોકાણકારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો જો તમે પણ સોના ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી પણ આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના સોનાના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોનાના ભાવ, જેથી કરી બધા જ લોકો સોનાની ખરીદી કરી શકે જે જરૂરથી જણાવી દેજો। તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજરોજ 1 ગ્રામ સોનું 14,234 માં, જ્યારે 10 ગ્રામ 1,42,340 માં, જ્યારે 100 ગ્રામ 14,23,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો, આજરોજ 24 કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાયો છે। તો 24 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ 15,528 માં, જ્યારે 10 ગ્રામ 1,55,280 માં, જ્યારે 100 ગ્રામ 15,52,800 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ 1 કિલો ચાંદી જે છે એ 2,44,916 ની સપાટીએ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો, સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો હવે વાત કરીએ તો મિત્રો, MCX પર ચાંદીના ભાવની વાત કરીએ તો આગામી દિવસોમાં હજુ પણ ચાંદી ઘટી શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2,335 નો ઘટાડો એક જ દિવસમાં નોંધાયો છે। તો જે ચાંદી ઐતિહાસિક સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, ચાંદીની જેમ સોનું પણ સતત ઘટી રહ્યું છે। જો કે ચાંદીની સરખામણીએ સોનાના ભાવમાં ઘટાડો થોડો જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદી જોરદાર ક્રેશ થતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે રોકાણ કરવા માટે સોનું ક્યારે ખરીદવું? તો હાલ મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છો તો હાલ અત્યારે ઘટતા ભાવમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, તમે SIP પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો। તો SIP પ્લાન્ટ એટલે કે શું કહેવાય? તો સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, વાત કરીએ તો તમે SIP પ્લાન્ટ મુજબ રોકાણ કરો છો તો તમને સૌથી વધારે પ્રોફિટ પણ મળી શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો લોકો સતત સવાલ કરતા હોય છે કે અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો જેના મહત્વના કારણોની પણ વાત કરીએ તો મિત્રો, ટ્રાન્સપોર્ટેશન અને GST ના કારણે સોના ચાંદીની કિંમતોમાં તફાવત જોવા મળતા હોય છે। અને હાલ વાત કરીએ તો સૌથી વધારે લોકો સોનાની સાથે સાથે ચાંદીમાં પણ રોકાણ કરી રહ્યા છે, કારણ કે ચાંદીની
ચાંદીની કિંમતોમાં પણ સૌથી વધારે તેજી અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે પાછલા સમયગાળાની વાત કરીએ તો મિત્રો જે ચાંદીની કિંમતોએ 4 લાખની સપાટી વટાવી દીધી હતી એ ચાંદી પણ માર્કેટમાં હાલ અત્યારે ભયંકર ઘટી રહી છે અને આ વધઘટ વચ્ચે હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે શેર બજારમાં રોકાણ કરતા લોકો જે છે એ પણ હાલ અત્યારે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો અથવા તો કોઈ પણ લેવલે લોકો રોકાણ કરી રહ્યા છે એ પોતાનું રોકાણ છોડી અને સોનામાં રોકાણ વધી રહ્યા છે કારણ કે દિવસે ને દિવસે જો આગામી સમયગાળા દરમિયાન એટલે કે 2024ના અંત સુધીમાં રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો યુએસ ડોલરની તો યુએસ ડોલર જે છે એ જ્યારે માર્કેટમાં વધતો અને ઘટતો જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોમાં વધઘટ થતી હોય છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વ દ્વારા સૌથી મોટી જાહેરાતના પગલે સોના ચાંદીની કિંમતોમાં ધડામ કરતી બજાર બોલી ગઈ છે ને સોનું જે છે એ હાલ માર્કેટમાં ઘટી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં જ્યારે પણ તમે સોનામાં રોકાણ કરી રહ્યા છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને સોના ચાંદીમાં સૌથી વધારે પ્રોફિટ મળી શકે। જેની સાથે વાત કરીએ રોકાણકારોની તો રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે અથવા તો લગ્ન સંબંધ માટે સૌથી વધારે લોકો સોનાના ઘરેણાં બનાવવા માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે બધાને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના ચાંદી સસ્તું થઈ રહ્યું છે તો આ ઘટતા ભાવનો લાભ લઈ અને સોના ચાંદીના ઘરેણાં બનાવી લેવા જોઈએ કારણ કે આગામી સમયગાળા દરમિયાન હજુ પણ થોડુંક કરેક્શન આવતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ નોંધાઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો જેથી કરી તમને રોકાણ કરવા માટે સૌથી વધારે પ્રોફિટ થઈ શકે છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને સોનું જે છે એ ખાસ કરીને વધતી માંગ છે અથવા તો યુએસ ડોલરમાં વધઘટ થવી જેના ઉપર સૌથી વધારે સોનાની કિંમતો નિર્ભર રહે છે અને જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે વધઘટ થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે આપણે નવા જ વિડીયોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું।